જોહાર. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને તમામ પક્ષના મતદારો પોતપોતાની રીતે પોતાના મતદારોને રીઝવવા માટે લાગી ગયા છે. ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, કેટલા બેઠકો કરી રહ્યા છે, રાત્રિ સભાઓ કરી રહ્યા છે, અન્ય માધ્યમો દ્વારા પણ ચૂંટણી પ્રચારના જે આખો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાનું જે મોટી કોરવાડ તાલુકા પંચાયત છે, આખું અંતરિયાળ વિસ્તાર છે. અહીંયા રોડ રસ્તાની સમસ્યાઓ તો છે જ, સાથે સાથે વર્ષોથી અહીંયા જે પાણીની સમસ્યાઓ છે, ભર ઉનાળે લોકોને દૂર દૂર સુધી પાણી લેવા જવું પડે છે એવી સ્થિતિઓ સર્જાય છે. આરોગ્યની સુવિધાઓ નથી, જેવી જે કોમન માળખાકીય સુવિધાઓનો અભાવ છે. આ અભાવ વર્ષોથી એ જ સ્થિતિમાં ચાલ્યો આવે છે. ત્યારે આ વખતે જે આદિવાસી સમાજના હરહંમેશ લડતમાં આગળ પડતો ભાગ ભજવતા એવા દેવુભાઈ મોકાસીને આ વખતે કોંગ્રેસે અહીંથી આ બેઠકના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. લોકોને એમના પર ખાસી અપેક્ષા છે અને અમે જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે લોકોનું પણ કહેવું હતું કે દેવુભાઈ આ વખતે અમે દેવુભાઈને લાવીશું, પરિવર્તન કરીશું અને અમારી જે સમસ્યા છે એ દેવુભાઈ સાંભળશે અને આગળ જઈને રજૂઆત કરશે. કેમ કે એમનું વ્યક્તિત્વ લડાયક વ્યક્તિત્વ છે અને લોકોના માટે કામ કરવાનું જે ધગશ છે તે આપણે દરેક એમની જે લડતો હતી એમાં જોઈ છે. ત્યારે દેવુભાઈ સાથે આ એમના જ મત વિસ્તારમાં બેસીને આજે એમને થોડા સવાલો કરવા છે અને જાણવાનો પ્રયત્ન કરવો છે કે જે એમણે કેમ ઉમેદવારી કરવી પડી અને લોકો તેમને કેમ મત આપવાના છે એવો એમને વિશ્વાસ છે. તો લોકોની શું સમસ્યાઓ તેઓએ જોઈ છે ચૂંટણી પ્રચાર દરમિયાન, આવા અનેક સવાલો જે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. દેવુભાઈ, સૌથી પહેલા તો ડિસિઝન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જોહાર. અને ખૂબ અભિનંદન કે તમને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને તમે તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છો. મારો સૌથી પહેલા સવાલ એ છે કે દરેક વખતે જે લોકો છે એ લોકો સરપંચની ચૂંટણી વખતે કે તાલુકા જિલ્લાની ચૂંટણી હોય ત્યારે છેતરાય છે, પોતાના મતો આપી દે છે, પણ કોઈ ઉમેદવાર કે પછી અમુક સરપંચો પણ કામ નથી કરતા ગામ માટે. ગામની જે મૂળ સમસ્યાઓ છે એમના માટે કામ નથી કરતા. લોકોને અમે જ્યારે મળ્યા ત્યારે તમારા પર ખાસી અપેક્ષા હતી. તો તમે શું એવું નવું કરશો કે આ જે મતદારો છે તમારા પર વિશ્વાસ રાખીને બેઠા છે એ તમને વોટ કેમ આપે? તમને શું કરશો તમે? સૌ પ્રથમ તો ડિસિઝન ન્યૂઝનું મારા મોટી કોરવડ સીટમાં હું હાર્દિક સ્વાગત કરું છું. ખરેખર તમે આવ્યા અને તમે જનતાનો અવાજ તમે સાંભળ્યો હશે. મારા પર લોકો અપેક્ષા કરે છે, કારણ કે હું ખુલ્લીને પ્રજાના માટે હું કોઈ અધિકારી કે કોઈ પણ એમએલએ હોય કે કોઈ પણ એની સામે ફેસ ટુ ફેસ વાત કરવાવાળો વ્યક્તિ છું અને પ્રજા પર સૌથી પહેલાં હું પ્રજા પર વિશ્વાસ મૂકું, પછી કોઈ અધિકારી પર વિશ્વાસ મૂકું. એટલે મેં આજ દિન સુધી પ્રજા સાથે દગો નથી કર્યો. ચાહે ગરીબીમાં જીવન વિતાવ્યું હોય પણ આપણે પ્રજા માટે કામ કર્યું છે એટલે લોકો આપણા પર વિશ્વાસ કરે છે. એટલે આપણા પર તમે આ મારી સીટ જ્યાં પણ ફરવું ત્યાં ફરો, મારું નામ લેશો એટલે એમને ખાસો ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે આ સીટ જંગી બહુમતીથી અમે આ વખતે કોંગ્રેસ જીતશે. બરાબર છે. ખાસ કરીને કોંગ્રેસની જ્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસે આ વખતે યુવાઓને નેતૃત્વ આપ્યું છે. આદિવાસી સમાજના જે યુવાઓ આગળ વધી રહ્યા છે એમના પર વિશ્વાસ પ્રગટ કર્યો છે અને તમને પણ આ બેઠક પર ચૂંટણી લડવાની તક આપી છે. શું લાગે છે, કોંગ્રેસ આ વખતે પરિવર્તન કરશે ખરું કે પછી પુનરાવર્તન જ થશે? ચોક્કસપણે આ વખતે પરિવર્તન થશે અને હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આભાર માનું. કેમ કે આ વખતે જે પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સીટો આપી છે એ ખરેખર વિશ્વાસપાત્ર અને જૂનૂની યુવાનોને ટિકિટો આપી છે. એટલે વડીલો પણ છે, એમાં આગેવાનો જે સિનિયર કાર્યકર્તા છે એ પણ લડે છે, પણ એ પણ ઈમાનદાર છે અને કટ્ટર ઈમાનદાર. આજે મને એટલું થાય છે કે ગમે તેવો હોય કોંગ્રેસ પાર્ટી કટ્ટર ઈમાનદાર નેતાઓથી ભરેલી છે. આજે ઓછા નેતા છે પણ ઈમાનદાર નેતા છે અને જે આગળ ચાલતું હતું એ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ નથી કર્યું અને તે ભરોસાપાત્ર અને અમને પણ ખાતરી આવી છે કે ખરેખર આવા યુવાનોને તક આપી એટલે આ વખતે ચોક્કસપણે ધર્મ. બરાબર છે. ખાસ કરીને જ્યારે ચૂંટણી થાય છે, મતદારો ચૂંટાઈ પણ જાય છે, ઉમેદવારો ચૂંટાઈ પણ જાય છે, પણ એ પોતાના મતદારોને ભૂલીને અમુક વખતે સત્તા પક્ષ સાથે પણ ગઠબંધન કરી લેતા હોય છે.
પછી એવા બહાના આપે છે કે તો જો તમે વિપક્ષમાં હો તો તમારા કામ નથી થતા. આવા પ્રકારનો માહોલ કદાચ તમારી સાથે સર્જાઈ શકે, શું લાગે છે તમને? એક મારા ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટી એવું મારા સામે વિચારશે પણ નહીં, કેમ કે મારા જેવો કદાચ કોઈ નેતા પણ નહીં હશે. મેં એક આ જે મારી સામે ઉમેદવાર છે હરીફમાં ભાજપમાં દામુભાઈ, એમને મેં ત્યારે પણ મેં ડેમ પાર તાપી રિવરલિંક જેવી સમિતિ રેલીઓ ચાલી રહી હતી તે વખતે એમને કહ્યું છું તમે ઉમેદવાર છો, તમે અમારા પ્રતિનિધિ છો, તમે આવો, લોકોનો અવાજ બનો. પણ એ આવતા ન હતા. ત્યારે મેં એમને કીધેલું કે હું ફાટેલા કપડાં પહેરીશ પણ હું પ્રજાના માટે સોદોબાજી કરીને વેચાઈશ ક્યારે નહીં. અને એનાથી જ મને સંતોષ છે. આજે મને હું ઉંમર નાની છે પણ વડીલો બી આવકારે છે, એ જ મારા પર સૌથી મોટી ધનમૂડી છે. આપણા એનાથી વિશેષ નથી કંઈ જોઈતું, કેમ કે પ્રજા આપણને માને છે, પ્રજા આપણને આવકારે છે. એટલે આપણે પ્રજાને મારો જીતીને પહેલા લક્ષ્ય કે પ્રજાનો વિશ્વાસ જીતવો, અને કઈ રીતે જીતીશ હું એ બરોબર જાણું છું. બરાબર. તમારો વિસ્તાર એ આખો અંતરિયાળ વિસ્તાર છે. જો તમે ચૂંટાઈને આવો તો અહીંયા એવી કઈ કઈ સમસ્યાઓ છે જેને તમે પ્રાથમિકતા આપવા માંગો? ઘણી ખાસી સમસ્યા છે જેને નિર્મળાબેન કેશવભાઈ છે. તો એમને પણ 10 વર્ષ વિતાવ્યા, તેમ છતાં પાર્ટીએ એને ત્રીજી ટર્મમાં ટિકિટ આપી. દામુભાઈ પણ ચૂંટાયા હતા, તેમ છતાં એને બીજી વખત ટિકિટ આપી. તો તમે જે રસ્તે આવ્યા એ રસ્તા કદાચ જોયા હશે. એટલા એક્સિડન્ટો થાય છે, એટલા ખરાબ રસ્તાઓ છે કે ખૂબ જ ખરાબ રસ્તાઓ છે. તો મારે તો એમ જ કે જે તે શાખા છે, પછી આરએમપી હોય, પીડબ્લ્યુડી હોય કે જે પણ માર્ગ મકાન વિભાગમાં જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં જે તે લાગતી વળગતી શાખાની અંદર હું ખૂબ મજબૂતાઈથી અવાજ કરીશ અને રોડ સુધારવાના પ્રયત્ન કરીશ. પાણી માટે, કૂવા માટે રજૂઆત કરીશ, કૂવાની માંગણી કરીશ. જ્યાં બોરવેલ જેવી થાય તો બોરવેલ નાની મિની ટાંકી થાય, એમની જે તે શાખામાં હું મજબૂતાઈથી અવાજ ઉઠાવીશ ને હું વિકાસ કરવા માટેનો પ્રયત્ન કરીશ. બરાબર છે. છેલ્લે તમે શું કહેશો તમારા મતદારને ડિસિઝન ન્યૂઝના માધ્યમથી? ડિસિઝન ન્યૂઝના માધ્યમથી હું મતદાર ભાઈને એટલું જ કહેવા માંગુ કે ખૂબ નાની ઉંમર છે પણ જીગરો બહુ મોટો છે અને મારે કંઈ કરવું છે. અને હું જ્યાં પણ રાત્રિ સભા કરવા જામ ત્યાં હું એટલું જ કહું છું કે કોઈ નવયુવાન કોઈ છોકરીના પ્રેમમાં પાગલ થાય તો એ ફાંસો ખાઈને મરવા પડે ત્યાં સુધી જતો રહે છે. તો આ એક દેવો મોકાશી, આ પણ એક પ્રેમિક છે, આ પણ એક પાગલ જ છે અને તે સમાજ સેવા માટે પાગલ છે. અને હું ડિસિઝન ન્યૂઝના મારફતે કહેવા માંગુ કે હું આ હદ સુધી જઈ શકું કે પ્રજાના માટે કોઈ કમિશનર કે કોઈ અધિકારી આવીને અમારે પિસ્તોલ પાસે જે આપણી છાતી પર મૂકે ને તો એ હું ગભરાઈશ નહીં. પ્રજાના સેવા માટે, હું પ્રજાના વફાદારી માટે હું કાયમ રહીશ. એટલે પ્રજાને હું કહેવા માંગુ છું કે મને એકવાર વોટ આપો અને મને અહીંયા જીતાડીને આગળ મોકલો. હું ના અવાજ બનીશ, તમારું 5 વર્ષમાં ના કામ કરીશ અને તમારા વિકાસ માટે હું કંઈ ધ્યાન જ નહીં આપીશ. અને બીજી વાર હું માંગવા આવ્યો મત તો મને લાત મારીને આ હતા દેવુભાઈ, જેમણે આપણને સ્પષ્ટ માહિતી આપી અને એમનો લોકો કેમ વિશ્વાસ કરે છે એ પણ એમણે જણાવ્યું. કેમ કે એમનું કહેવું છે એક વખત મત આપીને જુઓ, કેમ કે એ લડાયક નેતા છે અને લોકોનો અવાજ કરવા માટે ખાસો પ્રયત્ન પણ કરશે, લોકોના મુદ્દાઓ પણ ઉઠાવશે જે આ અંતરિયાળ વિસ્તારની સમસ્યા એને લઈને. અને એમનું છેલ્લે સુધી કહેવું છે કે ગભરાઈશ નહીં, ડરીશ નહીં અને લડાયક નેતા છું. કોંગ્રેસનો લડાયક નેતા તરીકે લોકોના પ્રશ્નોનો અવાજ વહીવટીતંત્રથી લઈને સરકાર સુધી પહોંચાડીશ. આજે બસ આ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.